શિવજી અને સતીથી કોઈ સંતાન ન થયું, કારણ કે યુવાનીમાં શિવજી અને સતીના કોઈ સંતાન નહોતા. એ પૂર્વ સતી જે છે એના પિતાના યજ્ઞમાં બળીને મરી ગયા. વિદુરજી પૂછે છે આવું શા માટે થયું? તો કે સસરા જમાઈને થોડોક ડખો થઈ ગયેલો દક્ષ પ્રજાપતિને અને શિવજીને. કારણ કે ગોસ્વામીજી કહે છે કે જ્યારે દક્ષને પ્રજાપતિનું પદ આપ્યું ને બ્રહ્માએ, તો દક્ષને અભિમાન આવ્યો. નહીં કહું અસ જન્મા જગ માહી પ્રભુતા પાઈ જાહી મદનાહી. હજી કોઈ ગોસ્વામીજી કે જન્મ્યો જ નથી કે પદ મળે ને અભિમાન નો આવ્યું હોય. પ્રજાપતિ દક્ષને થયું કે હવે તો બ્રહ્માંડનો પ્રજાપતિ હું છું. એણે આખા બ્રહ્માંડના દેવતાઓની એક મીટિંગ બોલાવી, અને મીટિંગ બોલાવીને પછી મીટિંગમાં જેવા એન્ટર થયા, બધા દેવતાઓ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિને પ્રણામ કર્યા, કારણ કે હવે સિનિયર બની ગયા છે. બે જણ ઊભા ન થયા, બ્રહ્માજી ને શિવજી. બ્રહ્માજી એટલે ઊભા ન થયા કારણ કે બ્રહ્માજી એ તો પિતા છે દક્ષના, એટલે બ્રહ્માજી પિતા પુત્રના સન્માનમાં ઊભા ન થાય એમાં વાંધો નહીં. પણ દક્ષે જોયું શિવજી આ તો મારો જમાઈ છે, તો જમાઈએ તો સસરાનું સન્માન કરવું જોઈએ. પણ જો અભાવ જે માણસમાં હોય ને એને આવું દેખાય. હવે આ કરોડો દેવતાઓ છે એ બધાએ પ્રણામ કર્યા ને શિવજીએ કદાચ ન કર્યા, તેમાં વાંધો શું છે? હાલો આટલા બધા જ કરે છે, કદાચ એક ન કરે જવા દો, પણ નહીં, ઓલા એક ન કર્યા એ દેખાણું. આ કરોડો પ્રણામ કરે છે એ ન દેખાણું. આ અભાવ વાળા જે હોય ને આમ જ જીવે અને આમ જ મરે. દેવતાઓને ઈશારો કરીને દક્ષ કહેવા લાગ્યા, જોયું આ શિવજીને જોવો ઊભો નથી થતો, એકદમ તોછડી તુકારે ભાષા છે. મારો જમાઈ, મારે તો આને દીકરી દેવી જ નહોતી, પણ અમારા બાપાને કોણ સમજાવે? બ્રહ્માજીને. આણે લગ્ન કરાવ્યા છે પરાયણે. આ ઘોરી કોઈ પવિત્રતાનું સદાચારનું કોઈ જ્ઞાન નહીં, કોઈ ભાન નહીં. પણ આ બ્રહ્માજીએ કીધું એટલે વિવાહ ન કરે. આને કોણ જમાઈ બનાવે? શિવજીની નિંદા કરે છે દક્ષ. શિવજીને થયું આ બેહવામાં કોઈ સાર નથી. શિવજી ઉભા થઈને સભા છોડીને નીકળી ગયા. દક્ષને એમ હતું કંઈક બોલે, કંઈક ઝઘડો કરે. પણ જો શિવજી તો શિવજી છે ને, મહાપુરુષ છે. શિવજીએ વિચાર કર્યો કે આ કંઈ બોલવામાં સાર નથી, અને માન અપમાનથી તો શિવજી પરે છે. શિવજી ત્યાંથી નીકળી ગયા. પણ જો કોઈક તમને અપમાન કરવા માંગતો હોય ને તમારે હારે માથાકૂટ કરવા માંગતો હોય, પણ તમે બોલો નહીં ને, એટલે એ વધારે ગાંડો થાય. દક્ષે વિચાર કર્યો કે હવે આ શિવજીનું એવું અપમાન કરું ને આખા બ્રહ્માંડને દેખાડું. થોડોક સમય ગયો, એને કનખલ ક્ષેત્ર હરિદ્વારથી નિકટ એક યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવતાઓને ઇન્વાઇટ કર્યા, શિવજીને ન કર્યા. અને બધાને આમંત્રણ પત્રિકા મોકલી. એમાં નીચે સૂચના લખી ખાસ, હું બધાને વાયા કૈલાસ થઈને આવવાનું. એટલે દેવતાઓ કે પણ અમને આમ સીધું પડે નહીં, વાયા કૈલાસ થઈને. અને પાછું વિમાનમાં બેહીને આવવાનું છે, તૈયાર થઈને આવવાનું છે, અને ગીત ગાતા ગાતા આવવાનું. આ દક્ષે સૂચના આપી બધાને. અહીંયા કૈલાસમાં ભગવાન શિવ માતા સતીને કથા સંભળાવે, અને બધા દેવતાઓના વિમાન મંડ્યા નીકળવા. માતા સતીએ પૂછ્યું, પ્રભુ આ બધા કેણપા જાય છે? એટલે તમારા પિતાએ એક યજ્ઞનું આયોજન કર્યું છે, એમાં. તો કે હાલો ને આપણે જાય. કેવા ગીત ગાતા ગાતા જાય. શિવજી કે તું કથામાં ધ્યાન રાખ, એ ભલે ગીત ગાય, તું ધ્યાન નહીં રાખ. હકીકત છે. કેમ? તો કે કથામાં વિક્ષેપ આવે ને તો એમાં કલ્યાણ ન થાય. એટલે એ વિમાન જવા દે, તું આવી જાય. નહીં પણ સતી કે કયો મને, આપણે કેમ નહીં જવાનું? મારા પિતાને ના યજ્ઞ છે. એટલે આપણને આમંત્રણ નથી, અને આમંત્રણ વગેરે જવાય નહીં. પણ જો માતા સતી કહે છે કે પ્રભુ, પિતાના ઘરે કોઈ કન્યાને જવું હોય, ગુરુના ઘરે કોઈ શિષ્યને જવું હોય, કોઈ કથામાં કોઈ શ્રોતાને જવું હોય, તો એને આમંત્રણની જરૂર ન હોય. વગર આમંત્રણે ત્યાં પહોંચી જવાય. શિવજી કે તમારી વાત સત્ય છે કે સ્વજનોને ત્યાં વગર આમંત્રણે જવાય, પણ ક્યારે? બોલે સ્વજન હારે વ્યવહાર હારો હોય ત્યારે. જ્યારે એકબીજા વચ્ચે વેર હોય ને, તો પછી ન્યા જે અપમાન થાય ને એ સહન નહીં થાય. કારણ ભગવાન શિવ સમજાવે છે, વિદ્યા, તપ, ધન, સારું શરીર, ઊંચું કુળ અને યુવાન અવસ્થા, આ 6 સત્પુરુષોના ગુણ છે.
અને સતી, આ જો કોઈ નીચ વ્યક્તિમાં આવી જાય ને તો આ ગુણ અવગુણ બને છે. કેવી રીતે? બોલે સ્વાતિ નક્ષત્રનું જે જળ વરસે, આ જળ જો સમુદ્રના છીપમાં પડે ને તો મોતી બને, અને એનું એ જળ જો કોઈ સાપના મુખમાં પડે ને તો એ વિષ બને. એટલે ગુણ તે કોનામાં હોવો જોઈએ? બોલે સજ્જન વ્યક્તિ જો ગુણને ધારણ કરે તો એ ગુણની શોભા વધે, અને દુર્જનમાં જો આ ગુણ આવે ને તો પછી ગુણ જ અવગુણ બની જાય એમાં. અને આનાથી શું થાય? બોલે અભિમાન વધે, અને અભિમાન જ્યારે વ્યક્તિમાં વધે ને ત્યારે એનો વિવેક નષ્ટ થાય, અને જેનો વિવેક નાશ થયો હોય એ મહાપુરુષોના પ્રભાવને જોઈ એકતા નથી. હે ને? પોતાને ત્યાં કોઈ સ્વજન આવે અને આમ ત્રાસી આંખ કરીને રોષભરી દ્રષ્ટિથી કોઈ જોવે, આવું અપમાન થાય ને શિવજી કે ત્યાં જવાય નહીં. કારણ કે દેવી શત્રુઓના બાણ એવી પીડા નથી આપતા જેવી પીડા સ્વજનની વાણી આપે છે, સ્વજનના વચન આપે છે. શસ્ત્રના ઘા તો રૂજાય, પણ વાણીના ઘા ક્યારેય ન રૂજાય. નવા નવા વિવાહ થઈને આવ્યા હોય ઘરે, અને પહેલી વારમાં જ સાસુએ વડકું કરી લીધું હોય, એ પછી 50 વર્ષ પછી પૂછો ને તો યાદ હોય, હે ને? એ ન ભૂલે. પણ આપણે કઈ કથામાં જ હું આવ્યું એ ભૂલાઈ ગયું, એ અમને યાદ ન રહે. બહુ કોઈ કે ગાળી દીધી હોય, ભૂલો જ ક્યારે? પ્રોબ્લેમ યાદ શક્તિનો નથી, આપણે યાદ રાખવું નથી, સમસ્યા છે. તો કોઈ આપણું અપમાન કર્યું એ આપણે ભૂલતા નથી. શિવજી કહે છે, હું જાણું છું સતી, તમે તમારા પિતાને સૌથી પ્રિય છો, પણ હવે જો તમે ત્યાં જાશો તો તમને આદર નહીં મળે. કેમ? કારણ કે હવે તમે મારી પત્ની છો, હવે આવો આદર તમને મળશે નહીં. તો માતા સતીએ પૂછ્યું, પણ આદર નહીં આપવાનું કારણ શું છે? બોલે અમારે થોડીક માથાકૂટ થઈ ગઈ. હું તો કે આ રીતે સભા હતી ને બધાએ પ્રણામ કર્યા ને મેં ન કર્યા. સતી કે બસ આટલી વાત? તમારે પ્રણામ કરી લેવાય નહીં કે એમાં શું વાંધો છે? જો દીકરી ગમે એવી હોય, પક્ષ તો પિતાનો જ લે પેલા. એ કે વાંધો તો ખાલી પ્રણામ ન કર્યો એટલો હતો, તો પછી કે તમારે પ્રણામ કરી લેવા જોઈએ ને, તો આ ડખો જ ન થાત. સતી કે તેમ આખા ગામમાં બધાને પ્રણામ કરો છો, મારા બાપાને પ્રણામ કરવામાં શું વાંધો હતો તમને? હે ને? શિવજી કહે છે કે સતી તમારી વાત સત્ય છે, હું પ્રણામ બધાને કરું, પણ ક્યાં પ્રણામ કરું છું? બોલે જ્યાં મને ભગવાન નારાયણનું દર્શન થાય, હું એ ભગવાન નારાયણને પ્રણામ કરું છું, વ્યક્તિને નહીં. માનો જાય આવીને શિવજી આપણને પ્રણામ કરી, આપણને નથી કરતા, એ આપણા હૃદયમાં સ્થિત પરમાત્મા સ્વરૂપ જે ભગવાન નારાયણ છે એને પ્રણામ કરે છે. અને આ જગતમાં પણ આજે કોઈ કોઈને વંદન કરે છે ને, તો એ વંદન ભલે દેખાય કે આપણે એ વ્યક્તિને પ્રણામ કરીએ છીએ, પણ વાસ્તવમાં એ પ્રણામ કોને થાય છે? બોલે હૃદય સ્થિત પરમાત્માને થાય છે. તો સતી કે તેમ નારાયણને પ્રણામ કરો છો, મારા બાપાની અંદર તમને નારાયણ ન દેખાણા? હે, બધે નારાયણ દેખાય, ત્યાં નહોતા? શિવજી કે નારાયણ તો દક્ષના હૃદયમાં પણ હતા, પણ એ દક્ષનું અભિમાન એટલું હતું ને કે એ અભિમાનના કારણે ભગવાનનું સ્વરૂપ ઢકાઈ ગયું, અને મને એમાં ભગવાનના દર્શન થયા નહીં, અને એટલે મેં પ્રણામ ન કર્યા. મને ભગવાન ન દેખાણા, કારણ કે અભિમાની માણસ હોય ને એમાં ભગવાનનું સ્વરૂપ છુપાઈ જાય છે, એટલે મને ન દેખાણું. સતી કે કાંઈ નહીં, પણ તોય મારી જવાની ઈચ્છા છે, મારે જવું છે. શિવજી બહુ સમજાવવાનો પ્રયાસ કરે, સતી માનતા નથી. શિવજી કહે છે, મારી વાત નહીં માનીને જો તમે ત્યાં જાશો તો તમારું હિત નહીં થાય. એક વાર તો શિવજી એ પણ બોલી ગયા કે તમારું મરણ પણ થઈ શકે છે, તમારું મૃત્યુ પણ થઈ શકે છે. આટલું કહીને શિવજી મૌન થઈ ગયા. હવે સતી દ્વિધામાં છે, જાવું કે ન જાવું. છતાં સતીએ નિર્ણય કર્યો, નહીં જાવું તો છે. સતી જ્યારે દક્ષને ત્યાં જવા તૈયાર થયા, શિવજીએ પોતાના ગણોને બોલાવ્યાને કીધું તમે જાઓ, સતીની સાથે જાઓ. ત્યાં શું થવાનું છે શિવજી જાણે છે. શિવજીએ માતા સતીના એક એક સામાનને ભેગો કરી અને પોતાના ગણને આપ્યો કે આ લેતા જાઓ. ત્યારે માતા સતી કહે છે, પ્રભુ મારે બહુ લાંબુ નથી રોકાવાનું ત્યાં,
તો હમણાં થોડા દિવસમાં પાછી આવવાની, આ મારો સામાન. તો કે શિવજી કાંઈ વાંધો નહીં, તમે લઈ જાવ, અત્યારે રિટર્ન આવો ત્યારે પાછી લેતા આવજો. એક પ્રશ્ન થાય ને, શિવજીએ કૈલાસમાં જેટલી જેટલી વસ્તુ હતી માતા સતીની, બધી એક એક વસ્તુ યાદ કરીને એના ગણોને આપી દીધી. કારણ શિવજીને ખબર છે કે આજ કૈલાસ છોડીને જો આ નીકળી તો આ ફરીથી અહીંયા પાછી આવવાની નથી. અને એની આ જે વસ્તુઓ છે, શિવજી કે જો હું જ્યારે જોઈશ આ વસ્તુઓને તો મને સતીની યાદ આવશે, અને જો સતીની યાદ આવશે મારું મન ભગવાનમાં નહીં રહે. અને એટલા માટે શિવજીએ બધી વસ્તુ આપી. અને માતા સતી શિવજીના ગણોને સાથે લઈ દક્ષના યજ્ઞમાં આવે. યજ્ઞની અંદર માતા અને બહેનો સિવાય કોઈ આદર ન કર્યો. અને સતીએ જોયું યજ્ઞમાં શિવજીનો ભાગ નથી. અને ત્યારે માતા સતી સભાની વચ્ચે જઈ અને દક્ષ પ્રજાપતિને કહે છે, હે દક્ષ, જો પિતાજી નથી કહેતા આવે. કેમ? કારણ કે એક વિવાહિત સ્ત્રી માટે એના પતિથી ઉપર કોઈ નથી, એના પિતા પણ નહીં. સતી કહે છે, દક્ષ, જે યજ્ઞમાં તે શિવજીનો ભાગ નથી રાખ્યો ને, તું જાણે છો આ શિવ કોણ છે? બોલે, શિવથી મોટું આ જગતમાં કોઈ નથી. આ બધાનો આત્મા છે એ શિવ. એની સાથે કોઈનો દ્વેષ નથી. અરે શિવ બોલવાથી પણ પાપનો નાશ થાય. જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતું નથી, આવા ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો. એ દક્ષ, તારી જેવા લોકો મહાપુરુષોની નિંદા કરે ને એ તો ધ્યાન નથી આપતા. પણ એ મહાપુરુષોના ચરણની રજ જે છે ને, એ અપરાધ સહન કરતી. તમે કોઈ મહાપુરુષનું અપમાન કરો ને, એને અપરાધની કાંઈ ન પડી હોય, પણ એની ચરણ રજ જે છે એ અપરાધ સહન કરતી નથી. જે શિવને તમે અશિવ કહો છો ને, આ બધા દેવતાઓની વાત જવા દે, સાક્ષાત બ્રહ્મા પણ એ શિવના નિર્માલ્યને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. જ્યાં પોતાના સ્વામીની નિંદા થતી હોય ત્યાં બે કામ કરવા જોઈએ. એક તો બોલવા વાળાની જીભ કાપી લેવી જોઈએ, અને જો આવું સામર્થ્ય ન હોય તો કાન બંધ કરી નીકળી જવું જોઈએ સ્થાનને છોડી. આ ધર્મ છે. જો હું અહીંથી પાછી ફરીશ તો લોકો મને દક્ષપુત્રીનું સંબોધન કરશે, અને દક્ષ, તારાથી મળેલું આ શરીર, આ સંબોધન હવે મારે જોતું નથી. આજે હું આનો ત્યાગ કરું છું. અને યજ્ઞશાળામાં દક્ષિણ ભાગની અંદર જઈ અને માતા સતી બેઠા, ધ્યાન લગાવીને આચમન કર્યું. તમે વિચાર કરો, સનાતન ધર્મની અંદર કોઈ પણ કાર્ય પ્રારંભ થાય તો એની પહેલા આચમન કરવામાં આવે છે. અને આચમનની વિધિ શું કામ છે? ઘણી વાર એમ કે બ્રાહ્મણો કંઈક વિધિ કરે તો કે અમે હમણાં નાઈને આવ્યા છે, આચમન શું કામ? તમે નાઈને આવો છો ખાલી શરીર પવિત્ર થાય, આત્માની શુદ્ધિ માટે આચમન છે. 3 વાર જ્યારે જળ પીઓ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ભગવાનના નામથી જ્યારે આચમન કરે ને, ત્યારે આત્માની શુદ્ધિ થાય આચમન દ્વારા. તો જો મરવામાં હું શુદ્ધિ જોઈએ, છતાં મૃત્યુ સમયે પણ માતા સતી આચમન કરી પદ્માસનમાં બેઠા અને પોતાના શરીરથી યોગ અગ્નિ પ્રગટ કરી અને એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. ભૃગુ ઋષિએ જોયું કે આ સતી જ્યારે દેહ ત્યાગ કરી રહ્યા છે, એને થયું કે કાંઈક અનહોની થાહે, પાક્કું છે. એણે યજ્ઞના દક્ષિણ કુંડમાં આહુતિ આપી અને ઋભુ નામના દેવતાઓનો સમૂહ પ્રગટ કર્યો કે કદાચ કોઈ યજ્ઞને વિધ્વંસ કરવાનો પ્રયાસ કરે તો એની રક્ષા કરી શકાય. કૈલાસમાં જ્યારે ભગવાન શિવને ખબર પડી કે માતા સતીએ દેહ ત્યાગ કર્યો છે, શિવજીએ પોતાની જટા પછાડી અને એમાંથી વીરભદ્રની ઉત્પત્તિ કરી. અને વીરભદ્રને કીધું, વીરભદ્ર સાથે અનેક ગણો બીજા મોકલ્યા અને કીધું, જાવી દક્ષના યજ્ઞમાં અને દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. અને પછી તો ભાઈ વીરભદ્રની એન્ટ્રી થઈ યજ્ઞમાં, અને જોયું એક બાજુ માતા સતીનું એ બળેલો દેહ પડ્યો છે. આ જોઈને વીરભદ્ર સહન ન કરી શકે, અતિ ક્રોધ સાથે પોતાનું શસ્ત્ર ઉઠાવી અને ગણોને આદેશ આપ્યો, વિધ્વંસ કરી નાખો આ યજ્ઞને. અલગ અલગ ગણો, અલગ અલગ ઋષિઓને, અલગ અલગ દેવતાઓને પકડીને માંડ્યા દંડિત કરવા. એક ગણે ભૃગુ મુનિને પકડ્યા. શિવજીની નિંદા થતી હતી ને ભૃગુ મુનિ આમ દાઢી ઉપર હાથ ફેરવતા. ગણે ભૃગુ મુનિની દાઢી ખેંચી લીધી. ઉષા નામના એક દેવતા હતા,
શિવજીના અપમાનમાં એ હસતા હતા. શિવજીના ગણો એક મુક્કો માર્યો, 32 દાંત પાડી દીધા અને પાછા અંદર ઉતારી દીધા. ગળી ગયો એ દાંત બધા. ઉષા નામના જે દેવતા છે, એક ભગ નામના દેવતા છે, એને એક ગણે પકડ્યો. આંખોથી દક્ષને ઈશારા કરતા હતા, ઓર અપમાન કરો શિવજીનું. ઓર એ ગણેની આંખો કાઢી લીધી. અને આ રીતે એ દક્ષના યજ્ઞમાં એકથી એક દેવતાઓને, ઋષિઓને દંડિત કરવામાં આવ્યા. અને વીરભદ્રએ કોને પકડ્યા? બોલે દક્ષ પ્રજાપતિ. તેની ધારદાર તલવાર ઉઠાવી અને દક્ષનું ગળું કાપવાની ટ્રાય કરે, પણ દક્ષની ગરદન એટલી મજબૂત, ગરદન કપાણી નહીં. અને એ સમયે વીરભદ્ર આમ તેમ જોવા લાગ્યા. જોયું, એ યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરાને ત્યાં રાખવામાં આવેલો હતો. બકરાનું મસ્તક ત્યાં પડેલું. અને જે વિધિથી પશુ બલિ માટે પશુને કાપવામાં વિધિનું વીરભદ્રને સ્મરણ થયું. વીરભદ્રએ સ્મરણ કરી દક્ષના મસ્તકને મંડ્યો ગોળ ગોળ ફેરવવા. જો વૃક્ષ ઉપરથી કોઈ ફળને તોડીએ અને ફળ તૂટે નહીં તો આપણે આમ ગોળ ગોળ ઘુમાવો ને તો પછી તૂટી જાય. તલવારથી તો એ ગરદન દક્ષની કપાણી નહીં. વીરભદ્રએ ગોળ ગોળ ફેરવી એ ગરદન અને દક્ષના મસ્તકને ધડથી જુદું કરી અને મસ્તક પડ્યું સીધું હવન કુંડમાં ને મસ્તક સ્વાહા થઈ. એવો ભયાનક વિધ્વંસ કર્યો વીરભદ્રએ. દેવતાઓ ત્રાહિમામ કરતા બ્રહ્માજીની શરણમાં જ્ઞાનો કંઈક કરો. હવે બ્રહ્માજી કે આમાં મારું કાંઈ હાલે એમ નથી, ભગવાન સિવાય બીજું કોઈ કાંઈ કરીએ કે એમ નથી. ચાલો શિવજી પાસે, એને જઈને પ્રસન્ન કરો. આવ્યા બધા ભેગા થઈને શિવજી પાસે. કીધું શિવજી કૃપા કરો. હવે શિવજી યજ્ઞમાં ઉપસ્થિત થયા અને બધા દેવતાઓને રિપેર કર્યા. ભગવાન શિવ ભૃગુ મુનિની દાઢી વહી ગઈ હતી. બોલે એક કામ કરો, અને બકરાની દાઢી લગાડી દો. આ નવી નહીં થાવે માને. હવે એને બકરાની દાઢી લગાડી દીધી ભૃગુ મુનિ. ઉષા નામના દેવતા જેના દાંત વયા ગયા, એ કે આના દાંત લાવો પાછા લગાડી દઈ. બોલે દાંત તો અંદર વયા ગયા. તો શિવજી કે આનું કાંઈ, આને જ્યુસ ઉપર રાખો કે લિક્વિડમાં હાકો એને. આ પૂષા નામના દેવતા જે છે ને, યજ્ઞમાં એને આહુતિ આપવામાં આવે છે. તમે જ્યારે વેદ મંત્ર સાંભળશો ને પુરુષ સૂક્ત, એમાં પૂષા નામના દેવતાનો ઉલ્લેખ છે. અને પુરોડાશ દ્વારા એને આહુતિ આપવાની હોય. પણ હવે દાંત નથી તો આ ચાવે કેમ? તો કે એક કામ કરો, આને લિક્વિડ ઉપર, આ લિક્વિડની આહુતિ આપો. કે ભગ નામના જે દેવતા છે, જેની આંખો વહી ગઈ હતી, એ કે આને હવે આંખ નવી આવે એમ નથી, તો એ કે સૂર્ય અને ચંદ્રની આંખોથી આને જોવું પડશે વાયા થઈને. ભગ નામના દેવતાને કંઈક જોવું હોય તો એ સૂર્યની આંખથી જોશે આ વિશ્વને. અને અંતે બ્રહ્માજીએ કીધું કે આ દક્ષ ઉપર કૃપા કરો. શિવજી કે આનું માથું લાવો. બોલે મસ્તક તો હવન કુંડમાં સ્વાહા થઈ ગયું, તો ઓલું બકરાનું છે એ લાવો. એ કે બકરાનું માથું લગાડ્યું દક્ષને. અને જેવું બકરાનું મસ્તક લાગ્યું ને, દક્ષનું બધું અભિમાન શૂન્ય થઈ ગયું. શિવજીના ચરણમાં પોતાના અપરાધની ક્ષમા યાચના કરી. અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિ ભગવાનના ભજનમાં લાગ્યા. આ રીતે શિવજીએ આ યજ્ઞને પરિપૂર્ણ કરાવ્યો, જે યજ્ઞમાં સાક્ષાત ભગવાન નારાયણ પણ પ્રગટ થયા છે. અને યજ્ઞ પરિપૂર્ણ થયો.